લાલગેટ પોલીસની હદમાં રહેતી મહિલા ટીઆરબી જવાને પ્રેમજાળમાં ફસાવી અને મહિલા ટીઆરબી જવાને લગ્ન માટે દબાણ કરતા તેનાથી છુટકારો મેળવવા મહારાષ્ટ્ર લઈ જઈ તાપી નદીમાં ધક્કો મારી હત્યા કરી નાખી છે। લાલગેટ પોલીસની હદમાં રહેતી પરિણીતા ટીઆરબીમાંથી તે પતિથી અલગ રહેતી હતી અને તેને 2 સંતાન છે। 6 માસથી ઉધના વિનાયકનગર ખાતે રહેતા ટીઆરબી જવાન રાહુલ વિલાસ પાટીલ સાથે સંપર્કમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। બંને લાલગેટ વિસ્તારમાં જ ભાડાના એક રૂમમાં સાથે રહેતા હતા। પરિણીતા લગ્ન કરવા દબાણ કરતી હતી। રાહુલ તે માટે તૈયાર નહોતો તો પરિણીતા રાહુલને ધમકી આપતી કે જો તે લગ્ન નહીં કરે તો પોલીસ કેસમાં ફસાવી દેશે। રાહુલ પરિણીતાથી છુટકારો મેળવવા માંગતો હતો। તારીખ 31મી માર્ચે રાહુલ પરિણીતાને લગ્ન કરવાના બહાને મહારાષ્ટ્રમાં લઈ ગયો હતો, જ્યાં ધુલિયાના સિંધખેડામાં તાપી નદીના બ્રિજ પર લઈ જઈ પરિણીતાને ધક્કો મારી નદીમાં ફેંકી દીધી હતી। ત્યારબાદ રાહુલ સુરત આવી ગયો હતો। ઘણા દિવસ છતાં પરિણીતા ઘરે નહીં આવતા તેની માતાએ શોધખોળ શરૂ કરી હતી। 3 દિવસથી પરિણીતાની માતા લાલગેટ પોલીસ સ્ટેશને આવી તેના વિશે પૂછપરછ પણ કરી હતી। વાત પોલીસ કમિશનર સુધી પહોંચવા પામી હતી અને ટીઆરબી ગ્રુપમાંથી પરિણીતાની માતાને પોલીસને જાણવા મળ્યું કે પરિણીતા રાહુલ સાથે પ્રેમ સંબંધ હતો। તેથી પોલીસે રાહુલની સખત પૂછપરછ કરતા રાહુલ ભાંગી પડ્યો હતો અને સ્વીકાર લીધો હતો કે તેને પરિણીતાને મહારાષ્ટ્ર લઈ જઈ તાપીમાં ફેંકી દીધી છે। પોલીસે પરિણીતાની માતાની ફરિયાદ લઈને રાહુલ વિરુદ્ધ હત્યા, અપહરણ અને પુરાવાનો નાશની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી। મૃતક પરિણીતા ગર્ભવતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G25 ન્યૂઝ।